રાવણજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. એટલે શરદી થઈ ગઈ, હેરાન થઈ ગયો. શરદીના લીધે અવાજ યાર કોઈ ખૂટતો નથી. મને કાનમાં ઓછો હમણાં કોને ખબર, મારો અવાજ આવ ધીરો ધીરો. ગયા સુધી જાઉં છું કોલેજ, સબમિશન હોય એટલે જવું પડે કોલેજ. સબમિશન કરાયું, આવું ઘરે, ઠેલા પેક થઈ ગયા છે. બસ આરામથી નિરાતે આવીને નીકળી જાવ તળાજા. પછી પાછું કાલ લગભગ મેચ છે એટલે કાલ 2 દી આવી જઈશ ક્રિકેટમાં. સવારમાં આવીશ, બપોરે વયો જઈશ. કામથી આવવાનું સર. આજ પછી પકડી લીધી રિક્ષા, કારણ કે જો બેહું બસની વાટે બેહવું છે. વર્ટેજની ઓલી સાઈડ હતી, વર્ટેજથી આવતા વાર લાગે. એટલામાં તો કોલેજ જોઈને પહોંચીને સબમિશન થઈ જાય ને તો કાંઈ ઘરે આવી જાવ ને બ્લોગ બની જાય. બ્લોગ બની જાય એટલે મારે કામ ઓછું થઈ જાય ને બપોરે ટાઈમ મળે. બપોરે પાછો ટાઈમ પ્રમાણે નીકળી જાય, સાંજે પહોંચી જાય 8 વહેલા. કીધું રિક્ષા બે જાવ વહેલા. દ્વારકા ફોન કરાવી કોઈ મેં કીધું હાલ તું ના ઉપર આવું જ. અત્યારે ભાઈ અમે ઘરે જ આવી છે. ભાર્ગવ કે અમે ભાઈ જતા હતા કોલેજ. એ કે કેનું સબમિશન છે? મેં તો એમ છે. પછી હવે અત્યારે પાછા જ આવી છે ઘરે. સબમિશન થઈ ગયું. એ કે તું તો મને એમસીએન નું સબમિશન કેતો હતો ને ડીપીઓ માં કેમ લઈ ગયો? હતું ડીપીઓ નું સબમિશન એટલે હા, મેં એને કીધું એમસીએન નું ડીપીઓ સબમિશન કરીને હવે એને લાઈટ થઈ. એ કે તું એમસીએન નું કેતો હતો ને ડીપીઓ માં આપણે જઈને કેમ આવ્યા? અત્યારે એને લાઈટ થઈ. બોલો. એ કે બહુ કર્યો ભાઈ આજ. ભાર્ગવ બિચારાને કઈ ખબર હોય નઈ. મારી યાર હું હાલ દોડ્યો આવે બિચારો. એને પૂરું થઈ જાય જાતી વખતે ઘરે આવી તારે લાઈટ થાય. એમસીએન માંથી આપણે ડીબીએ માં કેમ પોગી ગયા? હતું ડીબીએ નું તો પોગી જ આવી ને. તો ભાઈ યુટ્યુબ નું છે ને મને એક બહુ ફીચર ગમે. જાણે કે જો મેં આજ આ બ્લોગ મૂક્યો પાર્ટ 2 સિલેક્શન વાળો, એમાં છે ને પાર્ટ 1 મેં આખું પેલા લીધું અને એનું ફૂલ સ્પીડમાં કરી નાખ્યું. અને મેં એમાં એમ લખતું પાર્ટ 1 એમ કરીને હતું. અને થોડુંક ના મ્યુઝિક નીકળ્યું હતું આગળ. તો એમાં આવ્યું હતું કોપીરાઇટ. કોપીરાઇટ આવ્યું એટલે મેં જો આપ્યું સી ડિટેલમાં, આ પ્રોસેસિંગમાં છે. અહીંથી સીધી ટેગ એક્શન લીધી. અને બીજું એનું ઈદ આપે, યુટ્યુબ વાળા તે આપે આપણને મ્યુઝિક તમારે જે લગાડવું હોય. સીધું ક્લિક કરવાનું અને કાંઈ કટ બટ કરવાનું નહીં. જેટલા આપણા ટાઈમિંગમાં જાણે કે અહીંથી એટલું લઈને હોય તો એ સીધું ના એટલામાં જ આવે. અને સીધું આપણે સેવ કરી દો એટલે બસ ઓટોમેટિક. આ ફ્યુચર આઈ લાઈક ઇટ. આ ફ્યુચર આમ સારું પડે. આમ કાંઈ આપણે ઉપાધિ નહીં. 2 મિનિટની અંદર 1.5 થી 30 સેકન્ડ થઈ મારા કામ. ઓલો આપણો આખો વિડીયો આખો ડિલેટ મારવાનો આમાંથી ફેરવાનો એનું કાંઈ નહીં. તમે અમારું ઓલું મ્યુઝિક મૂક્યો એટલે ઓકે. વાહ, આવું ફીચર હોય ને તો હવે ઓટોમેટિક છે ને જો. અને પાછું છે ને ભાઈ ઓટોમેટિક અપલોડ થઈ જશે. હમણાં ભાઈ યુટ્યુબ ના ફીચર ની વાત કરતો હતો ને, એકદમ સારું છે. તમે જો મેં વિડીયોમાં એમાંથી ને એમાંથી શું કહેવાય ઓલું કરી નાખ્યું, એક્સચેન્જ કરી નાખ્યું. ફરી વાર ચેકિંગ થયો, પાછો ના એચડી બેચડી થયો ને હવે આની ઉપર જો આવી ગયું સ્કેડ્યુલરમાં આવી ગયો. જો કાંઈ છે હવે કોપીરાઈટ વહી ગયું, નન આવી ગયું, ઓટોમેટિક સ્કેડ્યુલ થઈ ગયું. કાંઈ મારે ઝંઝટ કરવાની, ખાલી ઓલમોસ્ટ એના મ્યુઝિક માંથી પેર કરી નાખવાનો. હજી ભાઈ તળાસા ભેગો તો ભાઈબંધ ફોન આવી ગયો. ક્યાં? મેં કીધું તળાસા ભગવાન છું. એ કે વાહ તળાસા ભગવાન છું. એ કે મેચ રમવા જવું છે. એને બિચારા કે આમ તો પૂછવો ફોન કર્યો ક્યાં છો? મેં કીધું તળાસા ભોગવા છું. ક્યાં હાલો આપણા ભાઈ કે દેવા છે. મેચ રમવા થાય ત્યારે આપણે ભોગી જ જાય. ગ્રાઉન્ડે પોગી ગયા ભાઈ. તો ટાયર ભૂલાઈ ગયો. હવે આવડું શું કે પાણો લઈને મીકો ગાડીએથી. આજ એવું છે પ્લેયર ઓછા છે. નંબર પડાઈને રમવો પડશે. હવે જોઈ ગમે રમી તો કરી શરૂ તો વાત કરે. ભાઈ મેચ થઈ ગઈ પૂરી છે. મેચ નો માહોલ હાવ બગડી ગયો. યાર આવ્યો જ નહી. મારે દડો જ ન આવ્યો. બહુ કરી કાંઈ વાંધો નહીં. હાલો ભાગી સાહેબ ઘરે. બ્લોગ બનાવવાનો છે, અસાઇનમેન્ટ લખવાનું છે. હેંડો બે. અરે એમાં શું થઈ ગયું ને? તું બેસી જા, તારી બધાને ખબર જ છે. તું રામ રામ છે ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજ સવારમાં વહેલા 4:15 વાગી ગયો. અત્યારે થયા છે 4:45 વાગો આવ્યો હશે. જવું છે ભાવનગર. કારણ કે પાછું સર નો કહેવાય કે મેચ રમવી છે આપણે કાલે બધા આવજો. તમે તો કાંઈ વાંધો નહીં. હાલો તરત શું તો હમણાં જાઓ બપોરે પાછું આવી આવવાનું છે. સરનો મેસેજ આવ્યો કે મેચ રમે. હાલો મેચ રમીએ. કાંઈ વાંધો નહીં. મેચ આપણે શું બધું આપણે કરવું પડે. મેચ આવ્યો હોય જવું.
અત્યારમાં જો ભાઈ પવન આપણને જસોનાથ લેવા આવી ગયો છે આવી સગડી મેં આજ મેચ રમવાનું છે ને એટલે આવ્યા આપણે રજા રાખી દેવી તળાવ ભાઈ તો ભાઈ છે યાર. ભાઈ તો ભાઈ છે પાબલો 21 છે કહો ભાઈ